टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક 8 વર્ષનું બાળક રમતા રમતા અચાનક ગાયબ થઈ ગયું અને સવાર પડતા જ બાળકના પિતાના ફોનમાં એક મેસેજ આવ્યો કે જો મારી માંગ પૂરી ન કરી તો તારા બાળકના ટુકડા કરી નાખીશ. પણ સવાલ એ હતો કે આ ધમકી આપનારા વ્યક્તિ હતું કોણ અને તેની શું માંગ હતી? ચાલો જોઈએ આજની ક્રાઇમ કહાનીમાં. નમસ્કાર, હું છું આપની સાથે ખુશ્બુ પંડ્યા. આજની કહાનીમાં વાત છે એક એવા વ્યક્તિની જેને પોતાના ફાયદા માટે એક 8 વર્ષના બાળકનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેની હત્યા. હવે માસૂમ બાળકનો શું વાંક હતો કે તેની હત્યા કરવી પડી? આ ઘટના ઘટી છે અંકલેશ્વરના ડઢાલ ગામ નજીક આવેલા ગ્રીન પાર્ક સોસાયટીમાં, જ્યાં સોસાયટીના સભ્યો છઠની પૂજામાં લીન હતા. બહાર બાળકો રમી રહ્યા હતા, બધા એકબીજાના કામમાં વ્યસ્ત હતા તો કોઈ પૂજામાં મગ્ન હતું. એવામાં જ એક એવી ઘટના બને છે કે બધા જ ડરી ગયા. બહાર આંગણામાં 8 વર્ષનો શુભ રાજભર તેના બીજા મિત્રો સાથે રમી રહ્યો હતો અને થોડી વાર બાદ તે અચાનક ગાયબ થઈ ગયો. ના કોઈએ તેને જોયો કે ના કોઈને ખ્યાલ આવ્યો કે તે ક્યાં ગયો. જ્યારે પૂજા પતી ત્યારે ઘરના લોકોએ શુભને શોધ્યો, અવાજ લગાવ્યો, તેની સાથે રમી રહેલા બીજા બાળકોને પણ પૂછ્યું, પણ કોઈને ખબર નહોતી કે તે ક્યાં જતો રહ્યો. અને તેને શોધતા શોધતા રાત પડી ગઈ. ત્યારબાદ પરિવારજનોએ નક્કી કર્યું કે આપણે પોલીસ સ્ટેશન જવું જોઈએ અને પછી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસ અને સોસાયટીના લોકો બધાએ મળીને આ શુભને શોધવાનું શરૂ કર્યું, પરંતુ શુભનો કોઈ જ પતો ન મળ્યો. એવામાં સવાર પડતા જ શુભના પિતાના ફોન પર એક મેસેજ આવ્યો કે તારો દીકરો મારા પાસે છે, ફટાફટ 5 લાખ રૂપિયા તૈયાર કર અને તારા દીકરાને લઈ જા, પણ જો તે પોલીસને જાણ કરી તો તારા દીકરાના ટુકડા પણ હાથ નહીં લાગે. હવે આવું કોઈ બાપ સાંભળે તો તેના પર શું વીતે? એક તરફ શુભના પરિવારની હાલત ખરાબ થઈ રહી હતી અને બીજી બાજુ આવા જ ધમકી ભર્યા મેસેજીસ મળી રહ્યા હતા. પણ આ વચ્ચે શુભના પિતાએ પોલીસને ફરીથી જાણ કરી કે આવો મેસેજ આવ્યો છે અને પછી જ્યારે પોલીસ દ્વારા લોકેશનને ટ્રેસ કરવામાં આવી ત્યારે તેના ઘરની નજીકમાં જ મળી આવી. પછી પોલીસે જગ્યા પર પહોંચીને જ્યાં લોકેશન ટ્રેસ થયું હતું અને આ જગ્યા બીજી કોઈ નહીં પરંતુ શુભના બાજુનું ઘર, એટલે કે શુભને કિડનેપ કરનાર વ્યક્તિ તેમના જ પાડોશમાં રહેતો એ વ્યક્તિ નીકળ્યો જેમના પર શુભના પરિવારે વિશ્વાસ કરેલો હતો. જ્યારે પોલીસ અંદર ગઈ ત્યારે પોલીસના પગ નીચેથી પણ જમીન ખસી ગઈ, કેમ કે આ વ્યક્તિ CRPF કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત હતો. હવે જ્યારે સુરક્ષા કરનાર વ્યક્તિ જ નુકસાન પહોંચાડે ત્યારે શું કરવું? આ વ્યક્તિ આ નાના માસૂમ બાળકને લોખંડની પેટીમાં બંધ કરીને હાથ પગ મોઢું બાંધીને બંધ કરી દીધેલો હતો. હવે આ નાનું માસૂમ બાળક ક્યાં સુધી સર્વાઈવ કરી શકવાનું હતું? અને અંતે આ જ પેટીમાં વધુ સમય સુધી બંધ રહેવાના કારણે તેનું ત્યાં જ દમ ઘૂંટવાના કારણે મૃત્યુ થઈ ગયું. અને એટલું જ નહીં, જ્યારે આ વ્યક્તિએ સવારે પૈસાની માંગણી કરી હતી તે વખતે પણ આ બાળકનું મૃત્યુ થઈ ચૂકેલું હતું, છતાં તેને આ પૈસાની માંગણી કરી હતી. પણ સવાલ એ હતો કે આખરે તેને આવું કર્યું કઈ રીતે? તો તે જ્યારે બધા પૂજામાં વ્યસ્ત હતા ત્યારે કોઈનું ધ્યાન બાળક પર નહોતું. તે વખતે તેને શુભને બોલાવ્યો અને લાલચ આપીને તે તેના ઘરે લઈ ગયો, જેથી કરીને કોઈને ખ્યાલ ન આવ્યો અને કોઈને શક પણ ન ગયો કે શૈલેન્દ્ર રાજપૂતે શુભનું અપહરણ કર્યું હશે. અને બીજી વાત એ હતી કે આ વ્યક્તિ એટલો શાતિર હતો કે તેની કરતૂત પર કોઈ શંકા ન કરે તેથી તે પરિવારની સાથે રહીને બાળકની શોધખોળ પણ કરી રહ્યો હતો. પરંતુ અંતે તેનો ભાંડો ફૂટી ગયો અને તેને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો. પણ હજુ સવાલ એ હતો કે તેને આ કર્યું કેમ? તો જ્યારે પોલીસ તેની પૂછપરછ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ એટલે કે શૈલેન્દ્ર રાજપૂત મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં CRPFમાં ફરજ બજાવતો હતો અને ત્યાંથી તે રજા લઈને અંકલેશ્વર આવ્યો હતો. પડોશમાં રહેતા બાળકને જોઈને તેનું અપહરણ કરી શેર બજારમાં જે તેને ખોટ ગઈ હતી તેને સરભર કરવા માટે તેને આ પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું અને આરોપીએ બાળકની હત્યા કરી નાખી. પરંતુ પોલીસના સતત પહેરાને કારણે તે મૃતદેહનો નિકાલ ન કરી શક્યો અને તેથી તેને આ પેટીમાં જ મૃતદેહ મૂકી રાખ્યો હોવાની પણ વિગતો બહાર આવી. પણ ખેર, અંતે તે પૈસા તો ન મળ્યા, પણ એક માસૂમ બાળકની હત્યાના આરોપમાં તેને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.